દાંતા તાલુકામાં દેવકાલના સમયનું પૌરાણિક શિવ મંદિર લોકોએ ધનની લાલચમાં મંદિર અને શિવલિંગને ખંડિત કર્યું હતું. ગ્રામવાસી ફરી એકવાર ભવ્ય મંદિરનું નિર્માણ કરવા ઈચ્છી રહ્યા છે. અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલો દાંતા તાલુકો એક અંતરિયાળ વિસ્તાર હોવાના સાથે આદિવાસી બહુસંખ્યક ધરાવતો વિસ્તાર છે. દાંતા તાલુકામાં સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીનું વિશ્વવિખ્યાત મંદિર પણ આવેલું છે. તો સાથે સાથે દાંતા તાલુકામાં અનેકો પૌરાણિક મંદિરો પણ આવેલા છે. દાંતાથી 10 કિલોમીટરના અંતરાળે આવેલું છે ચોરી ગામ, જ્યાં એક પૌરાણિક શિવ મંદિર આવેલું છે. ચોરી ગામના લોકો દ્વારા આ મંદિર દેવકાળથી સ્થાપિત કરેલું છે તેવું જણાવી રહ્યા છે. દાંતા તાલુકામાં અનેકો પૌરાણિક મંદિરો આવેલા છે, ત્યારે દાંતા જોડે આવેલું ચોરી ગામ, જ્યાં મહાદેવનું પૌરાણિક શિવ મંદિર છે અને ત્યાં એક શિવલિંગ છે જેને કેટલાક લાલચી લોકો દ્વારા ખંડિત કરવામાં આવ્યું છે. ગ્રામવાસીઓ જણાવી રહ્યા છે કે કેટલાક અસામાજિક તત્વોએ ધનની લાલચમાં આ પૌરાણિક મંદિરને ખંડિત કર્યું હતું, જેના લીધે શિવ મંદિર અને શિવલિંગ ખંડિત થયું છે. શું આ મંદિરની શું કથા છે? આ મંદિરની કથા એવી છે કે દેવો વખતથી આ મંદિર હોય એવું પૌરાણિક અમારા ગામના લોકો કહી રહ્યા છે કે આ દેવો વખતથી મંદિર આવેલું છે અને સાચવવું જોઈએ અને આ કરવું જોઈએ. બાજુમાં વાવ છે, એવી રીતે પાણી છે, સરસ્વતી નદી અહીંયાથી જ જાય છે. અહીંયા લોકો ધર્મ અને આસ્થાને સાથે જોડાયેલા હોય. વૈશાખ મહિનામાં આદિવાસી સમાજનો એક પ્રસંગ આવતો હોય, કોઈ ફૂલ તારવાના હાથે કે બધું જ પૂજાપાઠ કરવાનો હોય, તો એ લગભગ વૈશાખ મહિનામાં અહીં આવી અને એ કરતા હોય છે. પરંતુ અત્યારે પાણીના અભાવના લીધે ચેકડેમ બાંધેલો છે, અત્યારે પાણી ઓછું થઈ ગયું એટલે અહીંયા આવવાનું મહત્વની જગ્યાએ કોટેશ્વર જાય છે. પણ આ મંદિરનું ફરી નિર્માણ જો કરવામાં આવશે તો અહીંયા 100% લોકો ફરીથી જેમ પહેલા આવતા તે રીતે ચાલુ થશે. અહીંયા અવશેષો મળવાની વાત છે કે કેટલા પ્રમાણમાં અવશેષો મળ્યા છે? અવશેષો મળવાની વાત છે તો અહીંયા મૂર્તિઓ હતી, પુષ્કળ પ્રમાણમાં મળી. જે પથ્થરો અહીંયા અત્યારે તમે દેખી રહ્યા છો બધી જગ્યાએ, એ પથ્થરો પણ છે, એના ઉપર ચિત્રો દોરેલા છે, બધું લખેલું છે, જે લખવાનું હતું એ. પણ એ પથ્થરો અને જે મૂર્તિઓ હતું એ પણ મૂર્તિઓ અને પથ્થરો અહીંથી ચોરાઈ ગયેલ છે. આ મંદિરના શિવલિંગને ખંડિત કરવામાં આવેલું છે, એનું કારણ શું છે? એનું કારણ એવું છે કે ગામ લોકો એવું કહે છે કે એ શિવલિંગ એવું પવિત્ર હતું, એવું પેલા વ્યવસ્થિત રીતે એનું સિદ્ધ કરેલું હશે, સિદ્ધ થયેલું હશે કે જેને શિવ મંદિરને જે પોતે છે લઈ જાય અહીંથી, ઓરિજિનલ હતું એ લઈ ગયેલા છે એ લોકો, અને લઈ જઈ અને એમને કહેતો વેચી માર્યું અથવા કોઈ બીજો દુરુપયોગ કર્યો એવું અમારું ગામ લોકો. કારણ શું? એમનું કારણ એક જ, ચોરી. અહીંથી કંઈક તોડશું તો નીચેથી કંઈક મળશે, નીચેથી મળશે તો એ ધન એમને કામ આવશે, એવી બધ ઈરાદો પેલી ખૂબ બુદ્ધિ એમની લોકોની. કેટલી વાર પ્રયાસ કર્યો શિવલિંગ? 3 થી 4 વખત. દાંતાના અંતરિયાળ વિસ્તારમાં આવેલું ચોરી ગામ, જ્યાં પૌરાણિક શિવ મંદિર આવેલું છે, તે શિવ મંદિર લોક કહેવત અનુસાર દેવકાળથી અહીંયા બિરાજમાન છે. ત્યારે આ શિવ મંદિરમાં શિવલિંગના સાથે સાથે મંદિરના બાજુમાં વાવ પણ આવેલી છે અને આ વાવ વિશે ગ્રામજનો દ્વારા કહેવામાં આવતું